ઘડિયામાં જાઓ, તમે મારી ભાવનાઓને સમજી ગયા. જો એક હોડી 30 કિલોમીટર પ્રવાહની દિશામાં અને 18 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે. ઓકે, મુસાફરીમાં કુલ 5 કલાકનો સમય લાગે છે. પ્રવાહની ઝડપ 3 છે, તો તમને કીધું છે કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી. હવે જવાબ કીધું છે કે તમારા જવાબને નજીકના પૂર્ણાંક સુધી આવરી લો, એટલે કે તમારો જવાબ છે ને એક્ઝેક્ટ નહીં આવે, પોઈન્ટમાં આવતો હશે. એટલે હું તો તમને એટલું કહી દઉં છું, બધાનું આ બાજુ ધ્યાન આપો, સમજજો. આ દાખલો એટલો સરળ નથી. ખૂબ સારી તમારી સ્કિલ હશે ને તો દાખલાને ટચ કરજો, બાકી છોડી દેજો. આ દાખલો તમારા માટે છે નથી. હે ને, એક સારા લેવલ ઉપર હોડી અને પ્રવાહ ચેપ્ટર ભણીને આવ્યા હશો, તમારી પાસે ઓપ્શનને જોઈને પ્રશ્ન સુધી પહોંચવાની સ્કિલ હશે, જવાબ સુધી, તો જ દાખલો ગણી શકાશે. બરાબર. તો અત્યારે જો આપણે આને ગણીએ છીએ, હે ને, થોડાક ઓપ્શનનો પ્રયોગ કરીને આપણે જશું. જો ધ્યાન આપજો. તો કઈ રીતે કરવાના? તો જો એમણે તમને કુલ સમય 5 કલાક આપ્યો છે. કોનો 30 કિલોમીટર પ્રવાહની દિશામાં જવાનું, એટલે 30 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય છે. 30 કિલોમીટર જો સમજો. અને પછી એમ કહે છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર જાય છે અને આનો કુલ સમય આપ્યો છે 5 કલાક. તો એક કામ કરીએ, જો આ જવાનો સમય છે એને હું T1 કહી દઉં, આવવાનો સમય છે એને હું T2 કહી દઉં. તો આવું લખી શકાય કે આ બંનેનો સરવાળો 5 કલાક આપ્યો છે. ધ્યાન આપજો. T1 વત્તા T2 બરાબર 5. હવે ધ્યાન આપો, સમય કેવી રીતે મળે? અંતર ભાગ્યા ઝડપ. તો અંતર તમારી પાસે 30 કિલોમીટર છે અને નીચે આવશે ઝડપ. તો આ ઝડપ આમાં કઈ આવશે? તો પ્રવાહની દિશામાં. તો પ્રવાહ જ્યારે હોડી પ્રવાહની દિશામાં જાય તો ઝડપ કેટલી આવે? x વત્તા y આવે. તો x તમારી પાસે નથી, તમારી પાસે y છે, એટલે કે x વત્તા 3 આવશે. વત્તા આ સમય કેવી રીતે મળે? તો ફરી અંતર ભાગ્યા ઝડપ. તો અંતર કેટલું આપ્યું છે? તો અહીંયા અંતર આપ્યું છે 18, પણ અહીંયા ઝડપ કઈ આવશે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવશે x ઓછા y. તો y તમારી પાસે 3 છે, તો અહીંયા લખીશું x ઓછા 3. તો બરાબર કેટલા આપ્યા છે? 5. જોઈ લો. આટલી વાત ક્લિયર છે. હવે તમે જોઈ લો. એમ તો હું હંમેશા બેચમાં ભણાવું છું, છોકરાઓ જાણે છે, જે મારી પાસે ભણે છે, કે આટલું કર્યા પછી ઓપ્શનનો પ્રયોગ કરાય. પણ હવે ઓપ્શનનો પ્રયોગ કરવામાં પણ ખૂબ મોટો દખો છે. એનું કારણ તમે સમજવાનો પ્રયત્ન કરો. શું પ્રયત્ન? જો એનું એક જ ઓપ્શનમાં જવાથી પણ દખો એટલે છે કે આ જવાબ છે ને અંદાજે આપેલા છે બધા. એટલે તમારે શું કરવું પડે? ઓપ્શન મૂકીને અંદાજે જે ઓપ્શન મૂકવાથી 5ની આજુબાજુ આવતો હોય ને એને આન્સર ટીક મારવો પડે. તો હવે ઓપ્શનનો પ્રયોગ કરીને ચાલુ કરીએ. પહેલા ઓપ્શનથી ચાલુ કરીએ. નસીબ આરા છે, જવાબ આવી જાય તો વાંધો નહીં. ચલો ધ્યાન આપજો. અહીંયા 30 ભાગ્યા અહીંયા 10 મૂકું તો 10 ને 3 13. તો જો 30 ને તમે 13 વડે ભાગો તો 13 દુ 26, એટલે 2 પોઈન્ટ સમથિંગ. પછી વચ્ચે કેટલા 4 ઉપર, એટલે 2.3 ની આજુબાજુ આનો જવાબ આવે છે. બરાબર. હવે અહીંયા છે 18 ભાગ્યા જો સમજો, 10 માંથી 3 જશે તો અહીંયા આવશે 7. હવે 18 ને 7 વડે ભાગો તો 7 દુ 14, વધે કેટલા? 4 ઉપરથી 0 આવે, તો આઈ થિંક 7 પંચા 35, 7 છંગ જે બોલો તે. તો આ જવાબ આવશે 2.6. આ બંનેનો સરવાળો કરો તો લગભગ 4.9 ની આજુબાજુ, અને અહીંયા 5 છે, તો લગભગ ખૂબ નજીકમાં છે. તો થોડું રિસ્કી કામ છે, પણ થોડું રિસ્ક તમારે લેવું પડશે બોસ. તો જો તમારે જવાબ ટીક મારવો હોય તો આપણે 10 ટીક મારીશું.